ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, જય મુરલીધર, જય દ્વારકાધીશ। હવે 20 કિલોના 10% લેખે દર વર્ષે વધારે ભાવ જોઈ છે। સરકારે ટેકો જાહેર કરી દીધો છે। 2-4 વસ્તુનો ભાવ ટેકામાં છે। વાતો એમ પણ થાય ટેકો પોતે પણ ટેકે છે। હવે એમાં સમજવાનું શું છે? આપણે બીજો માલ હોય એનો ભાવ શું એ જી ભાવે લઈ જાય એવું થોડું નક્કી છે કે સરકારે 2 કે 4 વસ્તુનો ભાવ ટેકામાં જાહેર કર્યો બધોય સંભાળશે, 100-200 મણ રાખશે તો આપણે બધા એ જ વાવેતર થોડા કરવાના છે। બધી વસ્તુનો ભાવ દર વર્ષે 10% વધવો જોઈએ મિત્રો, એને ભાવ વધારો કહેવાય। તો આપણા દુનિયાના ચલણમાં જે ચલણ ચાલી રહ્યું ને એની હારોહાર આપણો ધંધો હાલે। કંપની, ફેક્ટરી, ગાડી એ બધું તમે લેવા જાઓ તો એનો કેમ ભાવ વધે? ખેડૂત કોઈ પણ માલ લેવા જાય, બિયાણ, સુફર, ખાતર, દવા, એનો ભાવ વર્ષે વધે, આપણા માલમાં એમ કેમ? એટલે આ મુદ્દો છે, બહુ વિચારવા જેવો છે મિત્રો। કોઈ પણ સંજોગે આનું આપણે કોઈ પણ પ્લાન બનાવી અને ભાવ વધારો લેવાનો છે। હું તમારો વિચાર છે જણાવો। જય દ્વારકાધીશ।